બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં સિપોપેજ એક પાણીના પ્લાન્ટમાં એક દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં સંપમાંથી 28 વર્ષીય યુવક ધીરાભાઈ હરજીભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ખેંગારપુરા ગામના રહેવાસી હતા. એક બાળકના પિતા હતા. ગત મોડી સાંજે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી. ટીમે સંપમાંથી મૃતદેહને બહાર કાઢીને પરિવારજનો અને પોલીસને સોંપી દીધો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર તેમની ટીમને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને સંપમાંથી બહાર કાઢવામાં આવ્યો. બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં પ્લાન્ટ ખાતે એકત્રિત થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.